નવસારી જિલ્લામાં ખાતર અછતની ફરિયાદો ઉઠી છે। ઘટ અત્યારે વર્તાઈ રહી છે નવસારી જિલ્લામાં ખાતરની। ડાંગર, શેરડી અને શાકભાજી માટે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ખેડૂતોને ખાસ ખાતરની જરૂર પડતી હોય છે, ત્યારે હાલ જરૂરિયાત કરતાં 50% ઓછો ખાતરનો જથ્થો મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોનું કહેવું છે કે ડાંગરની રોપણી પૂર્ણ થઈ ગઈ છે, શેરડીમાં પણ અંતિમ તબક્કાના ખાતરની તૈયારી થઈ છે, ત્યારે હાલ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા પાકને નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ નાયબ ખેતી નિયામકે જણાવ્યું કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કુલ 8000 મેટ્રિક ટન ખાતરની માંગ હોય છે, પણ જુલાઈ મહિનામાં જ અંદાજે 2200 મેટ્રિક ટન ખાતર મળ્યું છે। એક સાથે ખાતરના જથ્થાની માંગ વધી જતા સમસ્યા સર્જાઈ છે, તેમ છતાં ખેડૂતોને વહેલી તકે ખાતર મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો જુલાઈ ઓગસ્ટ માસમાં અહીંયા ખાતરની વિશેષ જરૂરિયાત રહેતી હોય અને એવા સંજોગોમાં જે ડાંગરનો રોપણી વિસ્તાર એ ચોમાસા દરમિયાન વિશેષ હોય, કેમ કે ચોમાસાના વરસાદ આધારિત અને નહેરના પાણી આધારિત વાવેતર થતું હોય। આવા સંજોગોમાં જ્યારે ડાંગરનો પાકની રોપણી થાય એટલે 1 અઠવાડિયાની અંદર ખાતર આપી દેવું જોઈએ। અને બીજી તરફ અત્યારે કુદરતે એટલો માફકસરનો વરસાદ છે કે અત્યારે જો ખાતર આપી દે તો ખેડૂતનું જે ખેતરમાં નાખ્યું તો બીજા ખેતરમાં બી ઢસડાય કે ધોવાઈ ન જાય। એટલે આ જે ખાતરની કૃત્રિમ અછત છે એને માટે સરકારશ્રીએ તાબડતોબ જોગવાઈ કરીને અહીંયાના ખેડૂતોને જ્યારે જરૂરિયાત છે એ સમયે મળવું જોઈએ। ખાસ કરીને ડાંગર પાકની અંદર જોઈએ તો જુલાઈ અને ઓગસ્ટ માસમાં ખેડૂતોને ખાતરની વધારે જરૂરિયાત રહી છે। એટલે આમ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એક સાથે ખાતરની જરૂરિયાત રહેવાના કારણે તેમજ સપ્લાય પણ લિમિટેડ હોવાને કારણે એક સાથે ટેમ્પરરી અછતની પરિસ્થિતિ હોય એવું જણાઈ રહી છે। પરંતુ તેના માટે ખેડૂતો માટે ખાસ કરીને અમે સતત ખાતર કંપનીઓ સાથે પરામર્શમાં રહીને ખેડૂતોને સમયસર અને ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તેના માટે ખાસ મોનિટરિંગ કરવામાં આવે છે।